નમસ્કાર મિત્રો, તો ડિજિટલ ગુજરાત પર સ્કોલરશિપ મેળવવા માટે હવે તમારે એસએસઓ આઈડી વડે લોગિન કરવાનું રહેશે અને તેના દ્વારા જ તમામ પ્રોસેસ થશે. તો એસએસઓ આઈડી કેવી રીતે બનાવી? તો સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત પર આવી જવાનું છે. અહીં જોઈ શકો છો કે આ એસએસઓ આઈડીની તમામ સૂચનાઓ લખેલી હશે. તમે જેવા વેબસાઇટ પર આવશો એટલે આ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કે લોગિન અને રજિસ્ટર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે સિટીઝન લોગિન પર ક્લિક કરવાનું છે. સિટીઝન લોગિન પર જેવું ક્લિક કરશો એટલે જે છે તે પેજ ઓપન થશે. તેના દ્વારા તમારે એસએસઓ આઈડી બનાવવાની રહેશે. તમે અહીં જોઈ શકો છો કે તમે પહેલાં જે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી દ્વારા લોગિન કરતા તે રીતનું અહીં એસએસઓ આઈડી વડે લોગિન કરવાનું રહેશે. જો તમારે ટેક્સ્ટ મેસેજમાં તમારી એસએસઓ આઈડી આવી ગઈ હોય તો તમે ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરી અને પાસવર્ડ નવો બનાવીને ત્યારબાદ તમે લોગિન કરી શકો છો. અને નવી એસએસઓ આઈડી બનાવવા માટે સૌપ્રથમ સાઇન ઇન અપ ફોર એસએસઓ આઈડી તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર તમે જેવું ક્લિક કરશો એટલે એસએસઓ આઈડી તમારે જે છે તે બનાવવાની પ્રોસેસ માટેની વેબસાઇટ છે તે પેજ ઓપન થઈ જશે. તો આવી રીતનું તમારે પેજ ઓપન થશે. અહીં તમે જોઈ શકો છો કે આવી રીતનું પેજ ઓપન થશે. સૌપ્રથમ તમારે સિલેક્ટ ટાઈપ ક્લિક કરવાનું છે. તેના પર તમારે આધાર કાર્ડ જ રાખી દેવાનું છે, કારણ કે તમામ વિદ્યાર્થી મિત્રો પાસે આધાર કાર્ડ હોય છે. ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાના છે અને આ જે કેપ્ચા આપેલું છે તે કેપ્ચા અહીં ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક હશે તેના પર ઓટીપી જશે. ત્યારબાદ અહીં ઓટીપી નાખવાની છે. જેવું ઓટીપી નાખશો એટલે ત્યારબાદ તમારે તમામ જે વિગતો છે, તમારો ફોટો, પછી તમારું ફૂલ નેમ, તે તમામ વિગતો આવી જશે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ નેમ ઇન ઇંગ્લિશ, તેમાં તમારું પ્રથમ નામ તમારું સિલેક્ટ કરવાનું છે જે આધાર કાર્ડ પ્રમાણે હોય તે. પછી તમારું મિડલ નામ અને લાસ્ટ નામ જેવી રીતનું આધાર કાર્ડ પ્રમાણે હોય તેવી રીતનું તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. તે જ રીતે તમારે નીચે પણ તેવી રીતનું સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે છે તે એડ્રેસ લખાઈને આવી જશે. તમારી જન્મ તારીખ, જેન્ડર તે આપોઆપ લખાઈને આવી જશે. ત્યારબાદ તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખી અને તેના પર એક ઓટીપી જશે, તે ઓટીપી નાખવાનું છે. ત્યારબાદ તમારે જે છે તે ઈમેલ આઈડી નાખવાની છે અને તે ઈમેલ આઈડીમાં પણ તમારે જે છે તે ઓટીપી જશે. તે ઓટીપી ફિલ કરીને અહીં પાસવર્ડ નાખવાનું છે. પાસવર્ડ તમે જેવી રીતે ડિજિટલ ગુજરાત પર અલગ અલગ કેપ્ચા નાખી અને બનાવતા તેવી રીતનું તમારે પાસવર્ડ નાખી અને આ ફિલ કરી દેવાનું છે. આ કેપ્ચા નાખી અને ફિલ કરી દેશો અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે તમને ટેક્સ્ટ મેસેજમાં તમારી જે છે તે એસએસઓ આઈડી આવી જશે. ત્યારબાદ તમારે જે લોગિન છે તે કરી લેવાનું છે. તમારે જે ટેક્સ્ટ મેસેજમાં જે એસએસઓ આઈડી આવી છે તેના દ્વારા તમે અહીં એસએસઓ આઈડી નાખશો અને તમારો જે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ અને જે કેપ્ચા નાખ્યો છે અહીં તે કેપ્ચા અહીં નાખી અને સાઇન ઇન પર ક્લિક કરવાનું છે. જેવું સાઇન ઇન પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ ખુલી જશે. તમે જેવા એસએસઓ આઈડી વડે લોગિન કરશો એટલે આવી રીતનું એક પેજ ઓપન થશે અને તમારે અહીં જોઈ શકો છો કે આ 4માંથી કોઈ પણ એકમાં તમારે જે છે તે તમારે કેવાયસી કરવાનું રહેશે. મોસ્ટ ઓફલી તમે બધા આધાર કેવાયસી જ કરશો, કારણ કે તે સરળ હોય છે અને આગળ પણ તમે કેવાયસી આધાર વેથી કરેલું હોય છે. તો તે આધાર વેડે તમારે કેવાયસી કરવાનું રહેશે જો આગળ નહીં કરેલ હોય તો. ત્યારબાદ તમારે જોઈ શકો છો કે અહીં તમારી પ્રોફાઇલ આપેલી હશે, તમારું નામ, સરનામું, તેવી રીતનું તમામ વિગતો. અને તમે જે આધાર કેવાયસી કરશો એટલે આગળની પ્રોસેસ ખુલી જશે અને અહીં તમારે 4 સ્ટેપમાં જે છે તે તમારી એસએસઓ આઈડી કમ્પ્લીટ કરવાની રહેશે. અહીં જોઈ શકો છો કે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, પછી તમારી કમ્યુનિકેશન જે ઇન્ફોર્મેશન હોય છે તે ડિટેલ્સ, ફેમિલી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રહેશે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે તમામ વિગતો અહીં આપેલી હશે. ત્યારબાદ તમારે અહીં તમામ વિગતો છે તે જે છે તે સિલેક્ટ કરવાની રહેશે. આ તમામ વિગતો છે તે લખીને આપેલી હશે અને નીચેની વિગતો અહીં જોઈ શકો છો તમારું મેરિટલ સ્ટેટસ, એટલે કે તમે પરિણીત છો કે અપરિણીત તે. પછી તમારી જે છે તે તમે ક્યાં અભ્યાસ કરો છો, સ્ટુડન્ટ છો કે તમારો વ્યવસાય શું છે તે. પછી તમારી ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની રહેશે, તમારી કાસ્ટ, અને તમારે જો વિકલાંગતા હોય તો તે વિકલાંગતા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમે આ બીજી વિગતો છે એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ અને તમારે ફાઇનાન્શિયલ ડિટેલ્સ તે તમે સિલેક્ટ કરી શકો છો અને ન કરો તો પણ ચાલશે. ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે તેમાં સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે જે છે તે બીજી ડિટેલ્સ, તમારી એડ્રેસની ડિટેલ અહીં નાખવાની રહેશે. અહીં તમારો જે છે તે એડ્રેસનો ટાઈપ સિલેક્ટ કરવાનું છે, એટલે કે રૂરલ છે કે અર્બન છે, શહેરી છે કે ગ્રામીણ વિસ્તારમાં, તે તમારું એડ્રેસ અહીં લખાઈને આવી જશે. પછી તમારું સ્ટેટ એટલે કે તે છે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. પછી તમારો જિલ્લો, તાલુકો
અને તમારું જે છે તે ગામનું નામ સિલેક્ટ કરી અને અહીં પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર નાખવાના રહેશે. પિનકોડ નંબર નાખી અને જો તમારું પરમેનન્ટ એડ્રેસ છે તે સેમ હોય તો તમે અહીં ક્લિક કરી અને આ ડિટેલ્સ છે તે એડ્રેસમાં નાખી શકો. જો અલગ હોય તો તે રીતની તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે છે તે તમારી ફાઇનલ છે તમારે જે છે તે ફેમિલી ડિટેલ્સમાં તમારે રેશન કાર્ડ અને જે નંબર છે તે નાખવાના રહેશે. જેવા રેશન કાર્ડ નંબર નાખી અને ગેટ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે આપોઆપ તમારી તમામ જે ફેમિલી મેમ્બરની ડિટેલ આવી જશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જે છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અહીં તમારે પ્રૂફ અને આઈડેન્ટિટી માટે તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તે આપોઆપ KYC કમ્પ્લીટ કરીને આવી જશે. પછી પ્રૂફ એડ્રેસમાં પણ તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં જોઈ શકો છો કે પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ તેમાં તમારે ધોરણ 10ની માર્કશીટ છે. તેવી રીતનું તમારે અલગ અલગ રીતનું તમારે જે છે તે તમારા લિવિંગ સર્ટિફિકેટ હોય છે તે તમામ ડોક્યુમેન્ટ અહીં આપેલા હશે લિસ્ટ. તેમાં તમને જે પણ લાગુ પડતું હોય તે તમારે અહીં સિલેક્ટ કરી અને ચૂઝ ફાઇલ પર જેવા ક્લિક કરશો એટલે આપોઆપ તમારે જે છે તે ફાઇલ ઓપન થઈ જશે અને તેમાંથી તમારે તે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે છે તે સબમિટ કરી દેવાનું રહેશે. સબમિટ કરશો એટલે આવી રીતનું એક મેસેજ આવશે અને તેમાં તમારે અહીં યસ પ્રોસેસ તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે એક બીજું મેસેજ આવશે તેના પર તમારે યસ સેન્ડ ડિટેલ્સ તેવી રીતનું તમે તમામ વિગતો ભરશો એટલે આપોઆપ તમારે જે તમે પહેલાં લોગિન કરતા જે આઈડી પાસવર્ડ નાખી તમારા મોબાઈલ નંબરને નાખી અને લોગિન કરતા અને જેવી રીતની OTP આવતી તેવી રીતનું તમારું જે છે તે પેજ ઓપન થઈ જશે. અને ત્યારબાદ તમે લોગિન કરીને તમારી તમામ વિગતો છે તે જે પહેલાં જોતા તેવી રીતનું જ તમારે ડિટેલ્સ છે તે આપોઆપ લખાઈને આવી રીતે. તો આવી રીતનું તમે જે છે તે આ SOS આઈડી તમારે છે તે બનાવવાની રહેશે અને ત્યારબાદ જ તમારે ડિજિટલ ગુજરાત પર તમામ વિગતો છે તે આવવાની રહેશે અને તમારી સ્કોલરશિપ પણ આવી રીતની જ આવશે. જો આ નહીં કરો તો તમારી સ્કોલરશિપ અટકી જશે. અને આના રિલેટેડ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.